વંદે ભારત ટ્રેન લાઠી ઊભી ન રહેતા સ્થાનિકોમાં નારાજગી સાથે હૈયાવરાળ। અમરેલીના ચિત્તલને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ અપાયો તો લાઠીને બાકાત કરવામાં આવ્યું છે। લાઠીમાં વંદે ભારત ટ્રેનને વધાવવાના અવરકા અધૂરા રહ્યા છે। વંદે ભારત ટ્રેન લાઠી ઊભી ન રહેતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। લાઠીના સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ગોવિંદ ધોળકિયાના વતન લાઠીમાં સ્ટોપ મળ્યું ન હતું। લાઠીના સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવી હતી। નામ ચુડાસમા જેમી સભા જગતસિંહ, હું લાઠી શહેરથી છું। હું તમને એટલું કહેવા જઈ રહી છું કે લાઠીમાં ખૂબ સારી વાત છે કે વંદે ભારત અહીંથી નીકળી રહી છે, પણ દુઃખની બાબત એ છે કે અહીંના લોક સંસદ સભ્યો, ઉદ્યોગપતિઓ હોવા છતાં અહીંયા સ્ટોપ નથી। તો સરકારને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે અહીંયા સ્ટોપ મળે। હું ગોહિલ સંજીવ, આપણે લાઠી ખાતે રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેન છે શરૂ કરવામાં આવી છે, અમદાવાદ થી લઈને વેરાવળ સુધી। તો એ બહુ ખુશીની વાત છે, પણ છતાં પણ અહીંયા આજે સરકારમાં લાઠી તાલુકાના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ બાજુના ગામ દુધાળાના હોય છતાં લાઠી ગામને સ્ટોપ આપવામાં આવ્યો નથી, એ ખૂબ દુઃખદની બાબત છે। તો જાહેર જનતા જો સરકારશ્રીને એક વિનંતી કરવામાં આવે છે કે બને તેટલું જલ્દી લાઠીને સ્ટોપ આપવામાં આવે।